મિત્રો, આજે આપણે એક નવા જ ટોપિક સાથે ચર્ચા કરવાની છે, જે છે લિવ ઇન રિલેશનશિપ એન્ડ ફ્રેન્ડશિપ બેનિફિટ. તો મિત્રો, આ વિડીયો તમને આગળ વધુ પડતો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને વધુને વધુ મિત્રો સુધી પહોંચાડજો. તો આજે શરૂ કરીએ આજનો ટોપિક. જબરદસ્ત ટોપિક છે, લિવ ઇન રિલેશનશિપ એન્ડ ફ્રેન્ડશિપ બેનિફિટ. આજકાલ યુવક અને યુવતીઓમાં ફ્રેન્ડશિપનું પ્રમાણ બહુ જ જબરજસ્ત વધતું જાય છે. એટલી હદે વધતું જાય છે કે તેની કોઈ સીમા નથી. વિરુદ્ધ જાતિ પ્રત્યે આકર્ષાઈને ફ્રેન્ડશિપ બનતી હોય છે. ખાસ કરીને સ્કૂલ અને કોલેજોમાં તેનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે તેની વાત જ ન થાય. મિત્રો, આ એક ગંભીર સમસ્યા છે, જેને કારણે યુવક અને યુવતીઓ સ્ટડીમાં ધ્યાન આપી શકતા નથી. તેનું ધ્યાન કંઈક બીજી પ્રવૃત્તિમાં ભટક્યા કરે છે. એકબીજાને મળવાનું, પ્રેમભરી વાતો કરવાની, એકાંતમાં મુલાકાત કરવાની, એકબીજાને સમજ કેળવવાની, બંને પ્રત્યે પ્રેમ, હૂંફ અને લાગણીના ગરાડૂબ થઈ જવું વગેરે કારણો ધીરે ધીરે દોસ્તીમાંથી પ્રેમ થઈ જાય છે, જે એક લગ્ન જીવન માણ્યા બરાબરનું હોય છે અને બંને એકબીજા વગર રહી ન શકતા. આ એક ગંભીર બાબત છે જે જિંદગી બરબાદ કરી નાખે છે. છોકરો પર એટલો બધો તલ્લીન થઈ જાય છે કે તેના સિવાય કશું દેખાતું જ નથી. છોકરીઓ પર આ બાબતે વધુ આકર્ષાઈ જાય છે અને છોકરાની જિંદગી બરબાદ કરી નાખે છે. જ્યારે છોકરીને છોકરાનો વ્યવહાર વર્તનમાં સમજી લે છે, ત્યારે છોકરાને તર છોડી દે છે અને તેને માનસિક રીતે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને છોકરાને પસ્તાવા સિવાય કંઈ કશું રહેતું જ નથી. એટલે આ એક બહુ એક ગંભીર અને વર્તમાન સમયની કહી શકાય તો તેવી એક ખરેખર મુશ્કેલ પરિસ્થિતિ છે, જે આપણે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. આ એક છે તે સ્ટડી કર્યા પછીનું, જ્યારે આપણે નોકરી કે જોબ ઉપર લાગી જઈએ પછીની આ બધી વસ્તુ હોય તો વસ્તુ બરોબર છે, જે અત્યારે એક ગંભીર સમસ્યા થઈને બેઠી છે. તો મિત્રો, આપણને વિડીયો કેવો લાગ્યો શેર, લાઈક અને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.